લાકડીઓ લઈને ફરતા યુવાનો જોઈને નવાઈ લાગે, પણ સાબરકાંઠાના વડાલીના ગામડી ગામે છેલ્લા 6 માસથી દીપડાના ભયથી મોટાભાગના ગ્રામજનો લાકડીઓ લઈ ફરતા થયા છે। સાથોસાથ સ્થાનિક કક્ષાએ આ મામલે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાય તો આગામી સમયમાં દીપડાના મામલે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। જુઓ આ એક વિશેષ અહેવાલ। સાબરકાંઠાના વડાલી તાલુકાનું ગામડી ગામ ત્યારે ડુંગરની તળેટીમાં આવેલું છે। જો કે સ્થાનિક ગ્રામજનો માટે હાલના તબક્કે દિવસે પણ જેલમાં રહેતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। રાત્રિના સમયે દીપડો ગામમાં આવે તો નવાઈની વાત નથી, પરંતુ હવે દીપડો દિવસે પણ ગ્રામજનોના ઘરના આંગણા સુધી આવતો થયાના પગલે ગામમાં ભય વ્યાપ્યો છે। ગામમાં રહેતા ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો માટે હવે દીપડો પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી દીપડાના મામલે સ્થાનિક વન વિભાગથી લઈને ધારાસભ્ય સુધી હજારો રજૂઆતો કરાઈ હોવા છતાં પણ આજ દિન સુધી આ મામલે કોઈ પગલાં ન લેવાતા હવે ગ્રામજનો અપના હાથ જગન્નાથની યુક્તિ પ્રમાણે સ્વરક્ષણ માટે લાકડીઓ લઈ ફરતા થયા છે। સાથોસાથ સમગ્ર ઘર અને પરિવારનું રક્ષણ કરવા સહિત ખેતી અને પશુપાલનમાં પણ ભારે સમસ્યાની પીડિત બની રહ્યા છે। વડાલી તાલુકામાં ગામડી ગામ આવેલું છે, તેમાં 50 વર્ષથી જંગલી જાનવરો રહે છે, પણ હવે દીપડાનો ભય ખૂબ વધ્યો છે। દીપડો ગામમાં પ્રવેશ કરે છે અને અમારે ખેતરમાં જવું હોય, પણત કરવું હોય તો પશુપાલનનો ધંધો છે અમારો, જેથી કરીને અમને વિચારે છે દીપડો પશુપાલન પર હુમલા કરે છે। ખેતરમાં જઈએ તો આગળ એ દેખાય અમારે કઈ રીતે ગુજરાન ચલાવ, તો આવો તંત્ર ઓના માટે જલ્દી પગલાં લે, ના કે પછી અમે આગળ કાર્યવાહી કરીશું। વડાલી તાલુકાનું છે, ગામડીથી નજીક, વડાલીથી નજીક જ ગામ છે। અહીં અગાઉ 50 વર્ષ પૂર્વે અહીં વાઘ વસવાટ કરતા હતા, પણ એના શિકાર થઈ ગયા। અત્યારે વાઘ નથી, પણ અત્યારે હાલ દીપડા વસવાટ કરે છે। દીપડાનું આખું ફેમિલી અમારે ત્યાં રહે છે અને ડુંગરની તળેટીમાં જેનો વસવાટ છે, એક દીપડો, એક દીપડી અને 2 બચ્ચો સવાર સાંજ ગામમાં બી તસી આવે છે। કૂતરાનો, વાંદરાનો, મોરનો શિકાર કરે છે અને હવે તો એટલો બધો ભય બેસી ગયો છે કે કદાચ માણસ પર હુમલો કરતો વાર કરશે નહીં। એટલે જંગલ ખાતાને અમારી એટલી જ વિનંતી છે કે કાં તો એ અહીંથી પકડી પાંજરું મૂકીને દૂર લઈ જાય, અગર તો અમને પ્રોટેક્શનની દિવાલ કરી અને અમારી સલામતી આપે। સામાન્ય રીતે ખેતી અને પશુપાલન માટે નિયમિત હાજરી જરૂરી બને છે, તેમજ રાત દિવસની મજૂરી અને મહેનતના પગલે ખેડૂત આર્થિક રીતે સદ્ધર બનતો હોય છે, તેમજ સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવવા માટે દિવસ રાત એક કરતો હોય છે। જો કે ગામડી ગામના ખેડૂતો તેમજ પશુપાલકો કેટલાય વર્ષોથી ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે। સાથોસાથ પશુપાલન થકી આર્થિક રીતે સદ્ધર બનવા પ્રયત્નશીલ બની રહ્યા છે। ત્યારે હાલમાં દીપડાના ભયે ખેતી સહિત પશુપાલન મામલે પણ ભારે વિમાસણા મુકાયા છે। વર્ષોથી અહીંયા જંગલી પ્રાણીઓ રહે છે। વારંવાર રજૂઆત કરવા છતાં મેં ફોરેસ્ટમાં 4 વાર તો મેં જ રજૂઆત કરી હતી, પણ કોઈ ફોરેસ્ટવાળા એક્શન નથી લેતા। અને મારી જ ગાય વિવાણી હતી, રાત્રે એની જ વાછડીનો શિકાર દીપડો કરી ગયો। એ લોકોએ મને કહ્યું કે સરકારી સહાય મળશે, અમારી વાછડી અને ગાય હાથો જાય, એ મારી વાછડી ખાઈ ગયા કે 5000 સહાય મળશે તમને। એ સહાયને અમારે શું કરવાની? અમે પશુપાલક છીએ, પશુપાલન ઉપર અમારું ગુજરાન ચાલે છે। ખેતીવાડીમાં રાત્રે અમારે નીકળવું પડે, સવાર 2 ટાઈમ અમારે ગાયો ભેંસો દોવા નીકળવું પડે છે, પણ આટલી રજૂઆત છતાં આ ફોરેસ્ટ ખાતું કોઈ સાંભળતું નથી। એ તો કે એમનો એરિયા છે ને એ તો અહીંયા નહીં રહેતો ક્યાં રહેશે? આવો ઉદ્ધત જવાબ આપું છે કે એ તો કે એનો એરિયા છે તો અમારે ક્યાં જવું? અમારો એરિયા અમને છોડીને અમારે જતા રહેવું? કેટલા દીપડા અંદાજ આવતા હશે અને કેટલા વાગે આવતા હશે? રોજ સવાર 2 ટાઈમ તો અમારે તકલીફ રહે જ છે આની। અને અમારે 2 ટાઈમ સવારે 5 વાગે, સાંજે 8 વાગે ગાયોનું પશુપાલનનું કામ કરવા માટે નીચે જવું પડે, ખેતરમાં પાણી સિંચાઈ કરવા જવું પડે। એટલે અમારે તો જીવનો જોખમ છે અને આના આટલી રજૂઆત છતાં કોઈ એક્શન થતી નથી। અને હવે પછી કંઈ નહીં થાય, તો આગોતરું અમે અમારી રીતના આકરા પગલાંનું કોઈક નિરીક્ષણ અમે ગામવાળા ભેગા થઈને કરીશું। તમે રક્ષણ કઈ રીતે કરો છો? અમે રક્ષણ અમારી લાકડી લઈને જ ફરવું પડે છે દિવસ રાત। કોઈક આવે ને અમને પૂછે કે કેમ દિવસે લાકડી લઈને, તો કહેવું પડે છે કે અમારે તો દીપડાનો ત્રાસ છે ભાઈ અહીંયા। એક તરફ દીપડો નિયમિત ગામની તળેટીમાં આવી વાનર, મોર સહિત કૂતરા બિલાડાઓનો શિકાર કરી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં માનવજાત માટે પણ ખતરા સ્વરૂપ બની રહ્યું છે।
જો કે વન વિભાગને આ મામલે લેખિત રજૂઆતો કર્યા પછી પણ પરિણામ શૂન્ય રહેતા હવે ગ્રામજનો પણ આ મામલે જાતે ટીમ તૈયાર કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા.